વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ધોરણ 11 ચેપ્ટર નંબર 12. ચાલો, આજે આપણે ટોપિક ઉપર આગળ વધવું છે. આ યુપીએસસી નામકરણ અહીંયા જે કંઈ પ્રકારે થતું હતું, બરાબર, સૌ પ્રથમ આપણે ચર્ચા કરી હતી આ યુપીએસસી નામકરણની અંદર જ કે ભાઈ 6, 7, 8 નિયમો આપણે જોયા. શાખાને ઉપશાખાને ક્રમ આપવા માટે સામાન્ય નામ, આઈસો, નિયો, દ્વિતીયક, તૃતીયક, નોર્મલ, આ બધા માટે ચર્ચા કરી. ત્યાર પછી દરેક ક્રિયાશીલ સમૂહ માટે આપણે આયુપીએસસી નામકરણ જોયું અને ત્યાર પછી મિશ્ર ક્રિયાશીલ સમૂહોની અંદર આપણે આયુપીએસસી નામકરણ કર્યું. આ બધાની અંદર આયુપીએસસી નામકરણ થઈ ગયા પછીની જો વાત કરીએ તો આપણે સાયક્લિકની અંદર પણ સાથે સાથે અને બેન્ઝીનની અંદર નામકરણ આપણે કર્યું. બરોબર, કેવી રીતે બેન્ઝીનમાં, એક વિસ્થાપિત બેન્ઝીનમાં, દ્વિવિસ્થાપિત બેન્ઝીનમાં અને ત્રિવિસ્થાપિત બેન્ઝીનમાં. બેન્ઝીનને ક્યારે સામાન્ય આપણે સમૂહ અથવા તો કહીએ કે વિસ્થાપિત સમૂહ તરીકે ક્યારે લેવું એની પણ આપણે ચર્ચા છે એ કરી. બરાબર છે, ઓકે. ચાલો, હવે આજના લેક્ચરની અંદર આપણે આગળ વધવાનું છે. નવા ટોપિક ઉપર આપણે જોવાનું છે શું આપણને આપવામાં આવેલું છે એના ઉપર. જો આયુપીએસસી નામકરણ પછીની આપણે ચર્ચા કરીએ તો આપણને ટોપિક આપેલો છે સમઘટકતા. શું ટોપિક આપવામાં આવ્યો છે? સમઘટકતા. કે ભાઈ સમઘટકતા કોને કહેવાય, કે સમઘટકતા એટલે શું, બરોબર, એના ઉપર આપણે ચર્ચા છે એ જનરલી કરવી છે કે કરવાની છે આપણે. બરાબર, સમઘટકતા કોને કહેવાય કે સમઘટકતા શું છે. તમને કદાચ યાદ હોય તો ક્યારેક ક્યારેક આ બાબતની ચર્ચા આપણે આયુપીએસસી નામકરણની અંદર કરતા હતા. સમઘટકતા શબ્દ સમજતા પહેલા આપણે સમજીએ કે સમઘટકો કોને કહેવાય. શું શબ્દ સમજીએ? સમઘટક કોને કહેવાય? સમ એટલે સમાન, ઘટક સમાન. અહીંયા કેવું હશે તો કે ભાઈ કોઈ પણ સંયોજન હોય, બે કે બે કરતા વધારે સંયોજનો, એના આણ્વીય સૂત્ર સમાન થાય, બરોબર, પણ એના ગુણધર્મ જુદા હોય. આણ્વીય સૂત્ર એના સમાન થાય પરંતુ એના ગુણધર્મ કેવા હોય? જુદા જુદા હોય. આને સમઘટકો કહેવાય અને આ ઘટના છે એને સમઘટકતા કહેવાય. આણ્વીય સૂત્ર સમાન. આણ્વીય સૂત્રનો મતલબ શું કે એમાં ટોટલ કાર્બનની સંખ્યા કેટલી, હાઇડ્રોજનની સંખ્યા કેટલી, ઓક્સિજન હોય તો ઓક્સિજનની સંખ્યા કેટલી, નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનની સંખ્યા કેટલી, સલ્ફર હોય તો સલ્ફરની સંખ્યા કેટલી. બરાબર, તો જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એના ગુણધર્મો એ જુદા હોય તો એને એકબીજાના શું કહેવાય? સમઘટકો કહેવાય. શું કહેવાય? એને એકબીજાના સમઘટકો કહેવાય. એવું બુકની અંદર એવું વ્યાખ્યા આપણને આપેલી છે. બરાબર, હમણાં જોશું આપણે વ્યવસ્થિત. જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન પરંતુ તેના બંધારણીય સૂત્ર આ પછી આવશે, પરંતુ તેના ગુણધર્મો જુદા હોય તો તેને સમઘટકો કહે છે. અને આ ઘટનાને સમઘટકતા કહેવાય. બરાબર, બાકી જનરલી આપણે કહેતા કે ભાઈ જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદા જુદા હોય એને સમઘટકો કહેવાય. પણ એને બંધારણીય સમઘટકો કહેવાય. બંધારણની બાબત ઉપર જુદા પડે એટલે આપણે શું કહી શકીએ? એને બંધારણીય સમઘટકો છે એવું આપણે એને નામ
આપી શકીએ. એ આપણે આગળ ઉપર જોવાના છીએ. આપણે જે ચર્ચા કરી હતી આગળ ઉપર, બરોબર, આસુ સમાન ને બસુ જુદા જુદા, આવી એક વખત વાત આપણે કરી હતી એકાદ લેક્ચરની અંદર. IUPAC નામકરણ જ્યારે આપણે કરતા હતા ત્યારે એકાદ લેક્ચરની અંદર આપણે આ બાબતની ચર્ચા કરી હતી કે ભાઈ આસુ સમાન અને બસુ જુદા જુદા, બરોબર. અહીંયા આપણે જોઈએ કે બીજાના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એના ગુણધર્મ જુદા જુદા હોય, એને શું કહેવાય? સમઘટકો કહેવાય. અને આ ઘટના છે એને શું કહેવાય? સમઘટકતા કહેવાય. હવે સમઘટકતા ખાસ કરીને કેટલા પ્રકારની હોય? તો કે સમઘટકતા મુખ્યત્વે બે પ્રકારની હોય. એક બંધારણીય સમઘટકતા અને બીજું અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા અને બીજી કઈ આવે? અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા કોને કહેવાય? જે સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એના બંધારણીય સૂત્ર જુદા જુદા હોય તો એને બંધારણીય સમઘટકો કહેવાય અને એ ઘટનાને સમઘટકતા કહેવાય. અવકાશીય સમઘટકતામાં એમ જ હોય, આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ એની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોય. અવકાશી એટલે કે ત્રિપરમાણની અંદર એની ગોઠવણી જુદી હોય. આપણા અભ્યાસક્રમમાં અત્યારે અવકાશીય સમઘટકતા નથી આવતી. આપણા અભ્યાસક્રમમાં બંધારણીય સમઘટકતા આવે છે. કઈ સમઘટકતા આવે છે? બંધારણીય સમઘટકતા આવે છે. અને આપણે બંધારણીય સમઘટકતા જે છે એના ઉપર ચર્ચા છે એ કરવાની છે. તો બંધારણીય જે સમઘટકતા છે એ બંધારણીય સમઘટકતાના ચાર પ્રકાર પડે. એક શૃંખલા સમઘટકતા, બીજું સ્થાન સમઘટકતા, ત્રીજું ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ચોથું મધ્યાવયવત્તા અને ઇંગ્લિશમાં કહેવાય મેટામેરિઝમ. અને હજી એક આવે જે તમારી ટેક્સ્ટબુકમાં નથી આપી, ચલ રૂપકતા, જેને કહેવાય ટોટોમેરિઝમ. ચલ રૂપકતા અથવા શું કહેવાય એને? ટોટોમેરિઝમ. બરોબર. આ પાંચ સમઘટકતા છે એ બંધારણીય સમઘટકતા છે. મતલબ એ બંધારણની રીતે જુદું પડે છે અને બંધારણીય સૂત્ર જુદા હોય એ રીતે જુદું પડે છે એટલે એની બંધારણીય સમઘટકતા કહેવાય. એ મુદ્દા ઉપર આપણે જનરલી જોવાનું છે. આજના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરવાનો છે ખાસ આ બંધારણીય સમઘટકતાના જે પાંચ પ્રકાર પડે છે એ પાંચ પ્રકાર ઉપર આપણે મોસ્ટ ઓફલી ચર્ચા છે એ કરવાની છે. બરાબર છે? ચાલો, ઓકે. પ્રથમ ઉપર ચર્ચા કરીએ આપણે. પહેલી જે સમઘટકતા આપણને આપવામાં આવી છે એના ઉપર ચર્ચા કરીએ. પ્રથમ કીધું છે શૃંખલા સમઘટકતા. પ્રથમ શું કહેવામાં આવ્યું છે? શૃંખલા સમઘટકતા. હવે શૃંખલા સમઘટકતા કોને કહેવાય એના ઉપર વાત કરવાની છે. હવે એક વસ્તુ ખાસ, આ જે સમઘટકતા પાંચે પાંચ છે એ કોના પાંચ પ્રકાર છે? તો કે બંધારણીય સમઘટકતાના. તો બંધારણીય સમઘટકતાથી કઈ બાબતની અંદર જુદી પડે છે? તો બંધારણીય સમઘટકતા એના બંધારણીય સૂત્રની બાબતમાં જુદી પડે છે. હવે બંધારણીય સૂત્રથી ઘણી બધી રીતે જુદા પડી શકે અને કઈ રીતે જુદા પડી શકે તો એના પાંચ પ્રકાર આપણે પાડ્યા કે ભાઈ આ પાંચ રીતે બંધારણીય સમઘટકતા છે એ જુદી પડી શકે. તો પ્રથમ આપણે ચર્ચા કરવાની છે શૃંખલા સમઘટકતાની અંદર કે ભાઈ શૃંખલા સમઘટકતા છે એ કોને કહેવાય? બરાબર. ચાલો,
પ્રથમ વ્યાખ્યા લખીએ આપણે આની કે ભાઈ શૃંખલા સમઘટકતા કોને કહેવાય? બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન પરંતુ શાખાઓની સંખ્યા જુદી જુદી, અથવા તો એવું કહું કે શાખાની ગોઠવણી જુદી જુદી તો પણ સમાન થશે. શાખાની સંખ્યા જુદી જુદી કહું અથવા તો શું કહું, શાખાની ગોઠવણી જુદી જુદી તો પણ ભલે. ફોર એક્ઝામ્પલ, માનો કે તમારી પાસે 4 કાર્બન છે. હું પહેલા તમને ગોઠવણ કરતા શીખવાડું ગોઠવણ કેમ કરવાની હોય. આ 4 કાર્બન છે. હવે આ 4 કાર્બનને બીજી કઈ રીતે ગોઠવાય? કાર્બન જ કહું છું, ભેગા ભેગા હાઇડ્રોજન હોય જ આમાં. તો એક આ રીતે ગોઠવાય કે ના ગોઠવાય? 4 તો કાર્બન થયા કે નહીં? અહીંયા આપણે માત્ર આણ્વીય સૂત્ર સમાન છે. આણ્વીય સૂત્ર સમાન છે એનો મતલબ શું? તો કે અહીંયા તમે લખો હાઇડ્રોજન તો 3 2 2 3, અહીંયા 3 3, આ 1 અને 3. તો જો તો આનું આણ્વીય સૂત્ર શું થાય છે? તો કે એનું આણ્વીય સૂત્ર થાય છે C4H કેટલા? તો કે 3 ને 3 6 ને 2 8 ને 2 10. C4H10 અહીંયા પણ ઈ જ છે, C4H10. તો આના આણ્વીય સૂત્ર સમાન થયા પરંતુ એની શાખાઓની ગોઠવણી જુદી જુદી થઈ. બરોબર છે? એ જ પ્રમાણે માનો કે 5 કાર્બન હોય તમારી પાસે, બરાબર? તો 5 કાર્બનને આવી રીતે ગોઠવી શકીએ આપણે. જોવાનું ખાસ, નીચે નામ લખવાના એટલે એક્ઝેક્ટ ખબર પડે કે એ ગોઠવણી સમાન થાય છે કે નહીં. આને કહેવાય નોર્મલ બ્યુટેન, અથવા તો એમ કહેવાય કે બ્યુટેન. અને આને કહેવાય 1 2 અને 3. તો આને કહેવાય 2 મિથાઇલ પ્રોપેન. શું કહેવાય? 2 મિથાઇલ પ્રોપેન. અહીંયા તમારે જોવું હોય તો હાઇડ્રોજન મૂકી દો બધાય. આને કહેવાય પેન્ટેન. આને કહેવાય 1 2 3 4, અહીંથી નંબર અપાય 2 મિથાઇલ બ્યુટેન. હજી એક બને. પછી જો આને આવી રીતે તમારે ન કરાય આમ, તો આ તો 1 2 જ થયું. નામ સમાન ન થવું જોઈએ. નામ સમાન થાય તો એ બંધારણીય સૂત્ર જુદું કહેવાય નહીં. તમે આ પ્રમાણે લખી શકો. CH3 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 અને CH3. બરાબર? ચાલો, તો 1 2 અને 3. તો આને કહેવાય 2 2 ડાય મિથાઇલ પ્રોપાઇન. સમજવાનો પ્રયત્ન કરજો કઈ રીતે આપણે કરીએ છીએ. અહીંયા આણ્વીય સૂત્ર સમાન છે, અહીંયા પણ આણ્વીય સૂત્ર સમાન છે. કાર્બન હાઇડ્રોજનની સંખ્યા સમાન છે આ 3 એ 3 ની અંદર. એનો મતલબ બ્યુટેનના 2 સમઘટકો છે, પેન્ટેનના 3 સમઘટકો છે. એ જ પ્રમાણે સપોઝ માનો હું હેક્ઝેનની અંદર જોઉં, આ 6 2 4 6. તો અહીંયા કરવું હોય તો શું કરાય? તો કે એક નીચે મૂકી દો. બરાબર? હું હાઇડ્રોજન નથી લખતો, લખવા હોય તો લખી નાખો. વસ્તુ એ જ થાય. બરાબર? આને તમારે કેવું હોય તો કહેવાય હેક્ઝેન. આને કહેવાય, અહીંથી નંબર આપો તો આને કહેવાય 2 મિથાઇલ પેન્ટેન. એ જ પ્રમાણે બીજી શક્યતા શું છે? તો કે બીજી શક્યતા એક આ છે. બરોબર? અહીંયા છે 1 2 ને 3 થાય તો આને કહેવાય 3 મિથાઇલ. આવડશે ને આવું કરતા? ચાલો કરી જ દઉં.
3 મિથાઇલ પેન્ટેન. એ જ પ્રમાણે હજુ એક શક્યતા થાય, નામ તમારે લખી લેવાનું જાતે હવે. અને હજી એક શક્યતા થાય, હેક્ઝેનના જે 5 સમઘટકો બનાવ્યા એ 5 સમઘટકોની અંદર તમે જુઓ તો એમાં કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા સમાન છે, માત્ર એની શાખાની સંખ્યા જુદી જુદી છે. અહીંયા એકોય નથી, અહીંયા 1 છે, અહીંયા એકોય નથી, અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા એકોય નથી, અહીંયા 1 છે, અહીંયા 1 છે, પણ આ 1 અને આ 1 બંને જુદી છે. બરાબર કે શાખાઓની સંખ્યા જુદી કે શાખાઓની ગોઠવણી જુદી એવું પણ તમે કહી શકો. સંખ્યાના બદલે શબ્દ બધા સારો આ લાગશે. જુદી હોય. સમજમાં આવે આખી બાબત? તો આજે થયું શું થયું? શૃંખલા સમઘટકતા. સમઘટકતાનો મતલબ ઘટકો સમાન હોય એની વાત કરે છે. ઘટકો સમાન હોય. આને બનાવતા બહુ આવડવું જોઈએ, કારણ કે આગળ ઉપર આપણે આની જરૂરિયાત આવશે. બરાબર કે આ રીતે આને બનાવવામાં આવે. એ જ પ્રમાણે આમાં તો માત્ર કાર્બન હતા. બીજી સમઘટકતા ઉપર આપણે જઈએ, જેનું નામ આપણે આપ્યું છે સ્થાન સમઘટકતા. કે ભાઈ સ્થાન સમઘટકતા કોને કહેવાય? તો અહીંયા શબ્દ જોવાનો છે કે સ્થાનની વાત કરવાની છે. શેની વાત કરવાની છે? આપણે અહીંયા સ્થાનની વાત કરવાની છે કે ભાઈ સ્થાન કેવા છે. બરાબર, તો કહી શકીએ આપણે 2 કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન પરંતુ ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય તો તેને સ્થાન સમઘટકો કહેવાય. અને ઘટનાને શું કહેવાય? સ્થાન સમઘટકતા. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આવું છે આપણી પાસે CH3 CH2 ઓછામાં ઓછા 3 કાર્બન અહીંયા લેવા આપણે. આને તમે શું કહી દો? પ્રોપેન 1 ઓલ. અને આવું હોય તો જો આમાં તમે આણ્વીય સૂત્ર સમાન છે, હું લખતો નથી, પ્રોપેન 2 ઓલ. બરાબર, એ જ પ્રમાણે લખવું હોય તો પ્રોપેન 1 એમાઇન. પ્રોપેન 2 એમાઇન. અહીંયા જો તનો આણ્વીય સૂત્ર શું થાય? જો તો કે C3H 3 ને 2 5 ને 2 7 H7 સોરી 3 ને 2 5 ને 2 7 ને 2 9 H9N. આનું આણ્વીય સૂત્ર C3H 3 ને 2 5 ને 2 7 ને 1 8 અને O. બરાબર છે. તો આ પ્રમાણે સેમ આની અંદર પણ તમે લખી શકો આણ્વીય સૂત્ર શું છે. મારો કાંઈ મારે લખવું હોય તો C6H 3 ને 2 5 ને 2 7 2 9 2 11 12 13 ને 14. બરાબર છે. એ જ પ્રમાણે અહીંયા લખો તો તમને આવડે C5H12 અને C4H10. બરોબર કે આના આણ્વીય સૂત્ર સમાન છે પરંતુ એના ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા છે. તો શું કહેવાય એને? એકબીજાના સ્થાન સમઘટકો કહેવાય. બરાબર છે. આવું બીજા કોઈની અંદર પણ આવી શકે. ચાલો ત્યાર પછી નેક્સ્ટ અને ત્રીજી સમઘટકતા ઉપર આપણે ચર્ચા કરીએ, જેનું નામ આપ્યું છે આપણે ક્રિયાશીલ
સમૂહ સમઘટકતા. કઈ સમઘટકતા આપણે જોવી છે? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા. ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, સીધું ફોર એક્ઝામ્પલ ક્યાં આવશું? પહેલા આપણે વ્યાખ્યા જોશું. આ એકદમ સરળ છે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, કે આના આણ્વીય સૂત્ર સમાન, બે કે તેથી વધુ સંયોજનના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહ, જો અહીંયા ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા છે, અહીંયા ક્રિયાશીલ સમૂહ જુદો જુદો છે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આવું છે આપણી પાસે CH3 CH2, ઓલું પહેલું લીધું હતું એ એક્ઝામ્પલ લઉં, OH. પણ અહીંયા જોજો, હું આ એકને આમ પાછળ ટપાડી દઉં, સમજમાં આવે છે આખી વસ્તુ? આને જ લઉં છું પાછું, અને એક ટપાડી દો પાછળ. સમજમાં આવે આખી બાબત? કે અહીંથી હું CH2 ને આ બાજુ લઈ લો, હાઇડ્રોજન ભેગો લઈ લો, ઓક્સિજન વચ્ચે આવે, આ પ્રમાણે પણ થઈ શકે. આ એસિડ હતો એમાંથી એસ્ટર થયો, આ પ્રાથમિક એમાઇનમાંથી દ્વિતીયક એમાઇન, આલ્કોહોલમાંથી ઈથર, બરાબર? તો આ દરેકની અંદર અણુસૂત્ર તમને લખતા કદાચ આવડશે મારા ખ્યાલથી. દરેકમાં અણુસૂત્ર લખી નાખવાનું તમારી જાતે, બરાબર? મુખ્ય વસ્તુ એ છે કે આપણે સમજમાં આવી જોઈએ કે કઈ સમઘટકતા કઈ છે, બરાબર? ઓકે, નેક્સ્ટ વન ઉપર આપણે આગળ વધ્યું છે. બાકીની બે સમઘટકતાઓ આપણે હજુ જોવાની છે, એક મધ્યાવયવત્તા અને ચાલરૂપકતા, બરાબર? અહીંયા શું છે? ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય તો એને શું કહેવાય? ક્રિયાશીલ સમૂહ સમઘટકતા કહેવાય, બરાબર? એના જેવી જ પાછી હજી એક આવે છે, એના ઉપર ચર્ચા કરવી છે આપણે. ચોથી સમઘટકતા જોઈએ આપણે, મધ્યાવયવત્તા. એને ઇંગ્લિશમાં કહેવાય મેટામેરિઝમ. શું કહેવાય એને? મેટામેરિઝમ. હવે મેટામેરિઝમની અંદર શું હોય, કે શું કરવાનું હોય? તો કે પેલા મધ્યાવયવત્તાની વાત કરીએ. ક્રિયાશીલ સમૂહ જેવું જ છે, બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન, પરંતુ ક્રિયાશીલ સમૂહની આસપાસ આલ્કાઇલ સમૂહ હોય. હવે જો અહીંયા શું કહેવા માંગે છે? આ ત્રણેય લગભગ સમાન છે. સ્થાન સમઘટક, તમે એવું કીધું કે ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય. ક્રિયાશીલ સમૂહ સમઘટક, તમે એવું કીધું કે ક્રિયાશીલ સમૂહ જુદા જુદા હોય. અને મેટામેરિઝમમાં કે મધ્યાવયવત્તામાં એવું કહે છે કે ક્રિયાશીલ સમૂહની આસપાસ આલ્કાઇલ સમૂહ જુદા જુદા હોય. દાખલા તરીકે આવું કહી શકાય કે CH3 CH2 NH
CH2 CH3 તેના બદલે આવું થઈ શકે CH3 NH CH2 CH2 CH3 એક ભાગ આગળ લઈ લેવાનો તો અહીંયા ક્રિયાશીલ સમૂહની આસપાસ બે કાર્બન હતા અહીંયા ક્રિયાશીલ સમૂહની આસપાસ અહીંયા 3 કાર્બન છે અહીંયા 1 કાર્બન છે એવી જ રીતે CH3COO CH2 CH2 CH3 તો CH3 CH2 COO CH2 CH3 આવું કહી શકાય બરાબર કે ક્રિયાશીલ સમૂહની આસપાસ શું હશે તો કે આલ્કાઇલ સમૂહ છે એની સંખ્યા જુદી જુદી હશે કે આલ્કાઇલ સમૂહ જુદા જુદા હશે અહીંયા તો કે બે ઇથાઇલ સમૂહ છે અહીંયા તો કે એક બાજુ મિથાઇલ એક બાજુ નોર્મલ પ્રોપાઇલ અહીંયા તો કે એક બાજુ પ્રોપાઇલ નોર્મલ પ્રોપાઇલ એક બાજુ મિથાઇલ તો અહીંયા તો કે બંને બાજુ ઇથાઇલ બરાબર છે તો આને શું કહેવાય મધ્યાવયવત્તા અથવા તો આને કહેવાય મેટામેરિઝમ થોડું એવું ટફ આવે છે નંબર 5 ઉપર આપણે જવાનું છે તમને ટેક્સ્ટ બુકમાં નથી આપી ચલ રૂપકતા ટોટોમેરિઝમ ચલ રૂપકતાની અંદર શું હોય ચલ રૂપકતાની અંદર શું કરવાનું હોય તો કે ભાઈ ચલ રૂપકતાની અંદર પેલા વ્યાખ્યા લખી પછી આપણે આગળ વધીએ બે કે તેથી વધુ સંયોજનોના આણ્વીય સૂત્ર સમાન પરંતુ ચલો અહીંયા શું હોય ખબર આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ આલ્ફા હાઇડ્રોજનની ફેર ગોઠવણી થાય અને આલ્ફા હાઇડ્રોજનની ફેર ગોઠવણી થઈ અને જે સંયોજન બનવાનું છે એ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય શું હોય એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં સમજો આ શું કહેવા માંગે છે એકદમ સરળ અને સિમ્પલ બાબત છે બહુ કઈ અઘરી બાબત છે નહીં હું વ્યવસ્થિત આખું સ્ટ્રક્ચર એ તમને ખોલી અને બધું બરાબર હવે અહીંયા શું થાય ખબર છે ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન કહેવાય સમજો આખી બાબત હવે ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન એ આલ્ફા કાર્બન કહેવાય કયો ક્રિયાશીલ સમૂહ એટલે આ આપણો ક્રિયાશીલ સમૂહ આલ્ડીહાઇડ થયો આ છે ને એની બાજુનો કાર્બન આલ્ફા આપણે કેમ કહીએ કે ભાઈ આને 1 નંબર 2 નંબર 3 નંબર IUPAC માં એમ સામાન્ય નામકરણની અંદર ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન એ આલ્ફા કાર્બન કહેવાય અને એની સાથે જોડાયેલા હાઇડ્રોજન એ આલ્ફા હાઇડ્રોજન કહેવાય આલ્ફા કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન એ ક્યાં કહેવાય આલ્ફા હાઇડ્રોજન ફરી પાછું કહું છું ક્રિયાશીલ સમૂહ વાળો કાર્બન નહીં ક્રિયાશીલ સમૂહની બાજુનો કાર્બન એ હંમેશા કયો કહેવાય આલ્ફા કાર્બન કહેવાય બરાબર તો આલ્ફા કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એ પણ કેવો કહેવાય
આલ્ફા હાઇડ્રોજન. હવે સમજો થોડી વાર માટે કે તમને અહીંયા ખબર છે કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે વિદ્યુત ઋણતાનો તફાવત થાય એટલે આ બંધના જે ઇલેક્ટ્રોન છે બરોબર, એ બે ઇલેક્ટ્રોન એ ખેંચાય અને કઈ બાજુ આવી જાય તો કે ઓક્સિજન ઉપર. વધુ વિદ્યુત ઋણતા હોય તરફ આવે ને, આ ઇલેક્ટ્રોન બંધમાંનું કઈ તરફ ખેંચાયેલું હોય વિદ્યુત ઋણતામાં તો કે ઓક્સિજન તરફ. તો તમને ખબર છે કે આ કાર્બન ઉપર ડેલ્ટા પ્લસ આવે અને આ ઓક્સિજન ઉપર આવે ડેલ્ટા માઇનસ. તો એના કારણે શું થાય તો કે આ બંધ તૂટી જાય. હવે શું થાય તો કે આ હાઇડ્રોજન છે, એ હાઇડ્રોજન છે એનો કાર્બનમાંનો આ ઇલેક્ટ્રોન કાર્બન પાસે જાય આલ્ફા હાઇડ્રોજનથી, એટલે આ હાઇડ્રોજન અહીંથી છૂટો પડે. આ હાઇડ્રોજન છૂટો પડીને ક્યાં જાય તો કે આ હાઇડ્રોજન છૂટો પડે કઈ તરીકે પડે તો કે અહીંયા સીધી અને સિમ્પલ બાબત છે, ડેલ્ટા જેની વિદ્યુત ઋણતા વધુ એની ઉપર ડેલ્ટા માઇનસ, અહીંયા ડેલ્ટા પ્લસ. તો આ ડેલ્ટા પ્લસ વાળો હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાશે. બરાબર છે, જોજો આખી બાબત અહીંયા આવે. આ એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય. જુઓ આ H, આ C, આ H, સમજો ખાલી બરોબર. અહીંયા આ C, અહીંયા કોણ આવી ગયું ORA H, અહીંયા કોણ છે H. શું થયું તો કે અહીંથી હવે કાર્બન અને આ કાર્બન બે પાસે જગ્યા શું છે, એક એક ખાલી છે ને, આ ડેલ્ટા માઇનસ ને આ ડેલ્ટા પ્લસ, એ બે જોડાઈ જાય તો શું બનાવી નાખે ડબલ બંધ. આ કીટોન હતું આ આલ્કોહોલ થઈ ગયું એટલે આને કીટો ઇનોલ ટોટોમેરિઝમ કહેવાય. આને કીટો સ્વરૂપ કહેવાય. આને કહેવાય ઇનોલ સ્વરૂપ. ઇન વત્તા ઓલ, ડબલ બંધ વત્તા આલ્કોહોલ, ઇન વત્તા ઓલ, ઇનોલ સ્વરૂપ કહેવાય. આ બેમાં કાર્બન હાઇડ્રોજનની સંખ્યા જુદી છે, સમાન છે, પરંતુ હાઇડ્રોજન છે આલ્ફા હાઇડ્રોજન એની ફેર ગોઠવણી થાય છે. અહીંથી ડબલ બંધ તૂટે છે અને આ હાઇડ્રોજન ઓક્સિજન પાસે જાય અને આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધની રચના થાય. એટલે આને શું કહેવાય તો કે કીટો ઇનોલ ટોટોમેરિઝમ કહેવાય. શું કહેવાય? કીટો ઇનોલ ટોટોમેરિઝમ. એ જ પ્રમાણે સપોઝ માનો કે હું બીજું એક્ઝામ્પલ આપું તમને હવે ઇન શોર્ટ, કે માનો કે તમારી પાસે એસિટોન છે, તો હવે તમને સમજમાં આવી જાય. હવે આ બે કાર્બન છે એ આલ્ફા કાર્બન કહેવાય. ક્રિયાશીલ સમૂહની બાજુના કાર્બન બે આલ્ફા કહેવાય. અહીંથી હાઇડ્રોજન લ્યો તોય ભલે ને અહીંથી લ્યો તોય ભલે, તમને મજા આવે ત્યાંથી લ્યો. અહીંથી હાઇડ્રોજન એક અહીંયા આવશે, આ બંધ તૂટી જાય બરાબર. તો શું થઈ ગયું જોવો જી, તમને ઓટોમેટિક હવે સમજમાં આવશે કે CH2 આ એક બંધ, આ C, આ O પાસે કોણ વી આવ્યું હાઇડ્રોજન, અહીંયા CH3, આ બે કાર્બનના બંધ ઘટ્યા, મૂકી દો અહીંયા ડબલ બંધ બરોબર. આને પણ કીટો સ્વરૂપ કહેવાય, આને ઇનોલ સ્વરૂપ કહેવાય, આને કહેવાય કીટો ઇનોલ ટોટોમેરિઝમ. શું કહેવાય? કીટો ઇનોલ ટોટોમેરિઝમ. ચલ રૂપકતા આને કહેવાય બરોબર. આવું આપણે ટેક્સ્ટ બુકમાં નથી આપવામાં આવ્યું તમને. પાંચમી સમઘટકતા તરીકે તમને માત્ર 4 જ આપી છે, મધ્યાવય વત્તા સુધી, મેટામેરિઝમ સુધી. પણ છતાં ક્યાંક તમે રેફરન્સ બુકની અંદર વાંચો તો તમને ખ્યાલ પડે બરોબર. જૂના સિલેબસમાં 5 સમઘટકતા આવતી, તો સીધી ને સરળ બાબત છે. કદાચ તમે આગળ ઉપર જાઓ તો રેફરન્સ બુકમાં વાંચો તો તમને 5મી સમઘટકતા પણ ક્યાંક જોવા મળે બરોબર. તો આ વાત થઈ આપણે સમઘટકતાના પ્રકાર. આપણા સિલેબસમાં માત્ર બંધારણીય સમઘટકતા જ છે, અત્યારે અવકાશીય સમઘટકતા નથી. આગળ જશું ચેપ્ટરની અંદર એટલે અવકાશીય સમઘટકતાનો એક ભાગ આવશે અને બાકીનો ભાગ 12મા ધોરણની અંદર આવશે બરાબર. કારણ કે અવકાશીય સમઘટકતાના બે પ્રકાર પડે, ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. એ શું છે ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા, એ આગળ ઉપરના લેક્ચર ઉપર આપણે ચર્ચા છે એ અત્યારે નહીં આવે, આપણે આના પછીના ચેપ્ટરની અંદર આવશે ત્યારે આપણે એની ચર્ચા છે એ કરશું બરોબર. અત્યાર સુધી હવે તમે જોયું શું અત્યાર સુધીમાં તો કે બંધ કેવી રીતે બને છે એ. હવે તો કે આ બંધ છે એ કેવી રીતે તૂટે આની ચર્ચા આપણે કરવાની છે. આ બંધ છે એ તૂટે તો કઈ બાજુ ઇલેક્ટ્રોન જાય, આવું તમે આપણે આગળ હું તમને ભણાવી દીધેલું છે વિદ્યુત ઋણતાવાળા ટોપિકની અંદર. મેં તમને બહુ સારી રીતે વાત કરતો કે જ્યારે કોઈ પણ બંધ તૂટશે કે જ્યારે કોઈ પણ નવા બંધની રચના થશે ત્યારે હંમેશા વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ છે એ આપણા મગજની અંદર આવશે. જ્યારે કોઈ પણ બંધ બનશે કે જ્યારે કોઈ પણ બંધ તૂટશે ત્યારે હંમેશા વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ છે એ આપણા મગજની અંદર આવશે
બરાબર, એટલે ખાસ આ થોડુંક એવું કદાચ તમને ટફ લાગ્યું હોય, કીટો ઇનોલ ટોટોમેરિઝમ, બરોબર, કંઈ નથી, આલ્ફા કાર્બન ઉપરથી હાઇડ્રોજન વહી જાય, આ ડબલ બંધ તૂટે એટલે આ કાર્બન અને આ કાર્બન બેયની જગ્યા ખાલી પડે, ત્યાં ડબલ બંધની રચના થાય. એટલે ઇન વત્તા ઓલ, ડબલ બંધનો ઇન, આલ્કોહોલનો ઓલ, એટલે આને કહેવાય ઇનોલ સ્વરૂપ, અને કહેવાય કીટોન છે એટલે આને કહેવાય કીટો સ્વરૂપ. એટલે આખી આ જે ઘટના છે આને કહેવાય કીટો ઇનોલ ટોટોમેરિઝમ. બરોબર, આમાં માત્ર હાઇડ્રોજન છે એ પોતાનું સ્થાન બદલે છે, પણ કયો હાઇડ્રોજન બદલી શકે? માત્ર તો કે આલ્ફા હાઇડ્રોજન છે એનું સ્થાન બદલે. કયો હાઇડ્રોજન એનું સ્થાન બદલે? માત્ર આલ્ફા હાઇડ્રોજન છે એ માત્ર એનું સ્થાન બદલી શકે. બરોબર, બીટા હાઇડ્રોજન છે એની વાત આપણે કરતા નથી. બરોબર, ચાલો, ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા નવા લેક્ચરની અંદર આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય એન્ડ સી યુ.